વડોદરામાં પ્રતિબંધિત એનાલોગ પનીર મુદ્દે સતત બીજા દિવસે કાર્યવાહી। વડોદરા આરોગ્ય વિભાગની સતત બીજા દિવસે કાર્યવાહી। આજે પણ ચારેય ઝોનમાં એનાલોગ પનીર, ચીઝ, બટર વિક્રેતાઓને ત્યાં તપાસ। આજે પણ ચારેય ઝોનની હોટલ, રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગુરુવારે ચારેય ઝોનમાંથી 362 કિલો એનાલોગ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું। 14 યુનિટમાં તપાસ કરી 471 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। હરણીની હરે કૃષ્ણા ટ્રેડર્સ પાસેથી 291 કિલો એનાલોગ પનીર મળ્યું હતું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે લાઈવ જોડાયા છે। લોરેન્સ, આજે શું કાર્યવાહી થઈ રહી છે? ખાસ કરીને જે એનાલોગ પનીર જ્યાં બને છે, વેચાય છે, તે પ્રકારના યુનિટ્સ ઉપર શું કાર્યવાહી? જે રીતે ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર જે પ્રતિબંધ છે, સતત બીજા દિવસે વડોદરાની અંદર કાર્યવાહી જોવા મળી રહી છે। ગઈકાલે પણ 450 કિલોથી વધુ જે ચીઝ પનીર મળ્યું હતું તેનો નાશ કરાયો હતો અને આજે પણ આપ જોઈ શકો છો કે સતત જે અધિકારીઓ છે પહોંચ્યા છે વડોદરાના છાણી વિસ્તારમાં ને અહીંયા જે હોટલો છે, રેસ્ટોરન્ટ છે ને તમામ જગ્યાએ તેઓ હાલ ચેકિંગ કરી રહ્યા છે। એક સાથે જે મોટી સંખ્યામાં અધિકારીઓ પહોંચ્યા છે અને આ અધિકારીઓ વડોદરા શહેરના ચાર ઝોનની અંદર સતત તપાસ કરી રહ્યા છે, કેમ કે જે રાજ્ય સરકારે એનાલોગ પનીર ઉપર બેન લગાવ્યું છે સર્વપ્રથમ મહારાષ્ટ્રમાં અને તે બાદ જે ગુજરાતની અંદર બેન લગાવવામાં આવ્યું। ગઈકાલે ચારેય ઝોનની અંદર તપાસ થઈ હતી ને આજે પણ સતત તપાસ ચાલી રહી છે। જે વિક્રેતાઓ છે તેમના ત્યાં અનેક પ્રકારના ચીઝ, પનીર, બટર સતત વેચાઈ રહ્યા છે અને તેની ખરાઈ કરી રહ્યા છે અધિકારીઓ। તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, કેમ કે સતત બીજો દિવસ ગઈકાલે પણ કાર્યવાહી થઈ હતી। PM ભાવસાર સાહેબ મારી સાથે આરોગ્ય અધિકારી જોડાયા છે। સાહેબ, ગઈકાલે પણ કાર્યવાહી થઈ, આજે પણ શું કહેશો, કઈ રીતે આગળ વધી રહ્યા છો? ગઈકાલે કેટલો જે જથ્થો નષ્ટ થયો, સાથે આજે કયા ધારાધોરણ હેઠળ તપાસ ચાલી રહી છે? જે ગઈકાલે ગુજરાત સરકાર તરફથી જે પનીર એનાલોગ, ચીઝ એનાલોગ માટે જે પ્રતિબંધિત કરવામાં આવ્યો તે નોટિફિકેશન આધારે અમે ગઈકાલે પણ વડોદરા શહેરના ચારે ઝોનમાં અમે તપાસ હાથ ધરી હતી અને 471 કિલો જેટલો માલ અમને જે ચીઝ એનાલોગ અને પનીર એનાલોગ તરીકે મળેલ તેનો અમે તાત્કાલિક સ્થળે નાશ કરાવેલ છે અને તે આધારિત આજે પણ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં ડિસ્ટ્રીબ્યુટર છે, જ્યાં મેન્યુફેક્ચર છે, ત્યાં અમે તપાસ હાથ ધરી છે અને ત્યાં પણ ચીઝ એનાલોગ, પનીર એનાલોગ એવું કંઈક વસ્તુ અમને જો ધ્યાને આવશે તો તે સ્થળ પર જ નાશ કરાવી તેમને FSI અંતર્ગત કડક કાર્યવાહીની સૂચના। FSSAIના શું નિયમ છે, સાથે આ પનીર એનાલોગ કેવી રીતે બનતું હોય છે સાહેબ? FSSAIના નિયમમાં જે પનીર છે એમાં ખાલી મિલ્ક ફેટ જ જે મિલ્ક પ્રોડક્ટમાંથી જ હોવું જોઈએ અને જ્યારે એનાલોગ વસ્તુ છે એમાં વેજીટેબલ ઓઇલ, મિલ્ક પાવડર એ પણ અંદર ઇન્ક્લુડિંગ હોય છે। તે આધારિત ગુજરાત સરકારે આપણે નોટિફિકેશન આપી જ દીધું છે કે હવે એ વસ્તુ જે વેજીટેબલ ઓઇલ, ફેટ સ્પ્રેડ વસ્તુ જે એડિશનલ એડ કરીને બનાવવામાં આવે છે એ વસ્તુ હવે પ્રતિબંધિત કરી છે। ખાલી મિલ્કમાંથી જ એ પ્રોડક્ટ બનવી જોઈએ, એના આધારિત જ ને વસ્તુનું વેચાણ થવું જોઈએ। હાલ અહીંયાથી કોઈ વસ્તુ તમે સીઝ કરી છે અથવા તેના સેમ્પલો લઈ રહ્યા છો? હાલ અમે સ્થળ તપાસ કરતા અમને એવી કોઈ પણ વસ્તુ જે એનાલોગની પ્રતિબંધિત છે એવી કોઈ વસ્તુ જોવા મળેલ નથી। FSSAI અંતર્ગત જે નિયમ મુજબ છે તે જ વસ્તુ અમને અહીંયા હાલ જોવા મળી। એટલે કે જે રીતે રાજ્ય સરકારે ગઈકાલે જે પ્રતિબંધ જાહેર કર્યો ને તે બાદ જે વિક્રેતાઓ છે, રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, આ તમામ સંચાલકો ક્યાંક સચેત પણ થયા છે, એટલે હાલ સતત તપાસ ચાલી રહી છે। હજુ સુધી એનાલોગ પનીર, ચીઝ કે બટર મળ્યું નથી, પરંતુ સતત દિવસ દરમિયાન વડોદરા શહેર આરોગ્ય વિભાગની ચારેય ઝોનની અંદર તપાસ સતત ચાલુ રહેશે। ગઈકાલે પણ 470 કિલોથી વધુ જે એનાલોગ ચીઝ, પનીર અને બટર મળ્યા હતા તેનો નાશ કરાયો છે અને આજે પણ સતત કાર્યવાહી ચાલી રહી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।